નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 19 સપ્ટેમ્બર 2024। જોઈએ આજના સમાચાર। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર ભૂમિ કેબલ ઉપર 402 નંબરની ચેનલ ઉપરથી રાત્રે 9:30 કલાકે તથા બપોરે 1:30 કચ્છ જિલ્લામાં મજદૂર સંઘે 1 કલાકના ધરણા કરી કલેક્ટરને આવેદનપત્ર આપી EPF પેન્શનમાં સુધારો થાય તેવી માંગ કરી। કચ્છ જિલ્લા મજદૂર સંઘ તરફથી આજે કલેક્ટરને આવેદન સુપ્રત કરાયું છે। તેમની માંગ છે કે EPS 1995 અંતર્ગત ન્યૂનતમ માસિક પેન્શન માત્ર 1000 રૂપિયા મળે છે, તેમાં સુધારો કરી માસિક રકમ 5000 પેન્શન અને મોંઘવારી ભથ્થું આપવામાં આવે અને આયુષ્માન કાર્ડના લાભ અપાય। જિગ્નેશ ગોસ્વામી જિલ્લા મંત્રીએ જણાવ્યું કે મારું નામ જિગ્નેશ ગોસ્વામી છે। કચ્છ જિલ્લા ભારતીય મજદૂર સંઘમાં જિલ્લા મંત્રીની મારી જવાબદારી છે। આજનો અમારો મુદ્દો EPS 95ને લઈને છે। ભારતીય મજદૂર સંઘ આપણા રાષ્ટ્રીય ભારતનું સૌથી મોટું શ્રમિક સંગઠન છે, જેની રાષ્ટ્રીય કાર્ય સમિતિ હમણાં મુંબઈ ખાતે મળેલ ઓગસ્ટમાં, જેના અંદર એક નિર્ણય લેવામાં આવેલ છે કે EPS 95 હેઠળ જે લઘુત્તમ પેન્શન 1000 રૂપિયા મળે છે, જેમાં વધારો કરી અને લઘુત્તમ પેન્શન 5000 રૂપિયા પ્લસ મોંઘવારી ભથ્થું આપવામાં આવે એવી એક અમારી માંગણી છે। અને બીજી માંગણી છે કે આયુષ્માન ભારત જે સરકારની યોજના છે મેડિકલની, એ તમામ પેન્શનરોને એ યોજનાનો લાભ મળે। આ બે મુખ્ય માંગ સાથે ભારતીય મજદૂર સંઘ દ્વારા દેશભરના તમામ જિલ્લામાં આ 1 કલાકના ધરણા સાથે આવેદનપત્ર આપવાનું નક્કી થયેલ। આજરોજ આ આવેદનપત્ર આપવાના કાર્યક્રમમાં અમારા કચ્છ જિલ્લા ભારતીય મજદૂર સંઘ સાથે પાણી પુરવઠા, ST વિભાગ, GMDC, અદાણી પાવર, અદાણી પોર્ટ, અલ્ટ્રાટેક, સિમેન્ટ, આંગણવાડી અને આશા વર્કરના બહેનો જોડાયેલ છે। એ રીતે આજે મજદૂર સંઘે 1 કલાકના ધરણા કરી અને માંગણીઓ સાથે આવેદનપત્ર આપ્યું હતું। મેલેરિયા હું ફેલાવીશ। જરાક ઊભો તો રે મચ્છર। અમે બધા મળીને તને પાઠ ભણાવીશું। પાણીથી ભરેલા નાના ખાડાઓને માટીથી ભરીશું। ઘરની અંદર જંતુનાશક છંટાવડાવીશું। મચ્છરોનો લાર્વા ખાનારી માછલીઓને અમે રોકાયેલા પાણીમાં છોડીશું। અમે મચ્છરદાનીમાં સૂઈશું। અમે મેલેરિયા મુક્ત સ્વસ્થ ભારત બનાવીશું। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।